જૈન મિત્રો, કૃષિ યુનિવર્સિટીની જે જુનિયર ક્લાર્કની એક્ઝામ ડેટ હતી, એ જાહેર થઈ ગઈ છે. એની નોટિફિકેશન રિલીઝ કરવામાં આવી છે. તમે જોઈ શકો છો અહીંયા. જુનિયર ક્લાર્કની સીધી જે ભરતી હતી કૃષિ યુનિવર્સિટીમાં આણંદ, જુનાગઢ, નવસારી અને સરદાર કૃષિનગર. એની જે એક્ઝામ ડેટ છે એ તમારે 21 સપ્ટેમ્બરે રાખવામાં આવી છે અને એક્ઝામનો સમય 2 વાગ્યાનો રાખવામાં આવે છે. ટોટલ 3 કલાકનું પેપર હશે. પાર્ટ એ અને પાર્ટ બી. પાર્ટ 1 અને પાર્ટ બી એમ 2 ભાગમાં એનું પેપર રહેશે. અને વિગતવાર જોઈએ તો પાર્ટ 1 છે જે એ 100 ગુણનું રહેશે. એ માટે તમને 1 કલાકનો સમય આપવામાં આવશે. અને પાર્ટ 2 છે જે એ 200 માર્ક્સનું રહેશે અને એમાં તમને 120 મિનિટનો સમય આપવામાં આવે છે, 2 કલાકનો. આ જે એક્ઝામ છે એ તમારી એમસીક્યુ બેઝ રહેશે. સીબીઆરટી એની કોમ્પ્યુટર બેઝ નહીં રહે. ઓએમઆર પદ્ધતિથી આ એક્ઝામ લેવામાં આવશે. ફરીથી એની તારીખ જણાવી દઉં છું. 21 સપ્ટેમ્બરે રાખવામાં આવી છે. સંભવિત છે, કદાચ બદલાઈ શકે છે, પણ મોસ્ટલી બદલાશે નહીં. 21 સપ્ટેમ્બર એની રાખવામાં આવી છે અને એક્ઝામનો સમય છે એ 2 વાગ્યાથી રાખવામાં આવેલ છે. પાર્ટ 1માં જે છે ટોટલ 100 માર્ક્સનું પેપર રહેશે. 100 ગુણનું અને 100 ક્વેશ્ચન રહેશે. પર ક્વેશ્ચન 1 માર્ક મળશે સાચો હશે તો, અને એનું નેગેટિવ માર્ક છે એ 1/4 એટલે કે 0.25નું રહેશે. પાર્ટ 1માં તમારે રીઝનિંગ 40 માર્ક્સનું રહેશે. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ 30 માર્ક્સનું રહેશે. જે ઇંગ્લિશ છે એ 15 માર્ક્સનું અને ગુજરાતી 15 માર્ક્સનું. એમ ટોટલ પાર્ટ 1 છે જે એ 100 માર્ક્સનું પેપર રહેશે. અને એ રીતે જ પાર્ટ 2 જે છે, બીડાણ 2માં જે દર્શાવેલ છે એ સેકન્ડ પાર્ટ છે. એમાં તમારે ઇંગ્લિશ આવશે જે 20 માર્ક્સનું રહેશે. ગુજરાતી છે ગ્રામર એ 20 માર્ક્સનું રહેશે. રાજ્ય વ્યવસ્થા અને આરટીઆઈ પોલિટી છે એ તમારું 30 માર્ક્સનું રહેવાનું છે. ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો એ 30 માર્ક્સનો રહેશે. અર્થશાસ્ત્ર, પર્યાવરણ અને વિજ્ઞાન અને ટેકનોલોજી એ ટોટલ 30 માર્ક્સનું રહેશે. અને જે કરંટ અફેરમાં પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની ઘટનાઓ એ બી મીન્સ કરંટ અફેરને લગતું એ 30 માર્ક્સનું રહેશે. અને સામાન્ય બૌદ્ધિક ક્ષમતા એ 40 માર્ક્સનું છે. એમ ટોટલ તમને એમ જે પાર્ટ 2 છે એ તમારે 200 માર્ક્સનો રહેવાનો છે. એટલે ટોટલ તમારું 300 માર્ક્સનું પેપર રહેશે. પાર્ટ 1 અને પાર્ટ 2 બંને થઈને. પાર્ટ 1 અને 2 બંને થઈને 300 માર્ક્સનું પેપર રહેશે. અને 3 કલાકનો સમય આપવામાં આવશે તમને.